ઓગણીસ વર્ષ થયા હવે છે ને બરાબર 19 વર્ષ થયા આવી રીતે કોઈ માણસ ભેગા કરીને કઈ કર્યું બરાબર એની રીતે ઘરના ટ્રસ્ટીઓ જાહેરમાં આવું છે મને પ્રમુખ મને હટાવી શકે પાણી નું નથી ખેડૂતો લાઈટ દી ભરે દસ ભરે હાલત તંત્ર એ તો મળ્યા એવું છે હરીભાઈ ભૂલી ગયા ના ભૂલી ગયો છે સારે પંચાયત સરપંચ સારે પંચાયત તાલુકા પંચાયત સભ્યો સમાજના બધા મોટા મોટા હા બરાબર ખરા ના ના હાજર નામ લખજો ભાઈ ખબર આવ્યો આવ્યો અંદર વયા ગયા તો આખો ડેલો ખુલી ગયા અંદર નો દારૂ આવ્યો જોઈ હાજરી પુરાઈ જાય ને મારી
બધા ના કે બધા હોય વાંચે બંધ એટલે અમે આ તાળું તોડીને અંદર સમાજની મીટિંગ માટે ભેગા થયા છીએ. ખંભાળિયામાં સતવારા જ્ઞાતિના છેલ્લા 18 વર્ષથી હું પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું અને જ્યારથી હું આવ્યો ત્યારે ખંભાળિયાની અમારા સતવારા જ્ઞાતિની અંદર સાવ કોઈ પણ જાતની સગવડ હતી નહીં. છેલ્લા 18 વર્ષની અંદર મેં આજે બજાણા રોડ ઉપર 90,000 ફૂટની વાડી તૈયાર કરાવી છે. સ્મશાન ભૂમિની પણ સગવડ કરી આપી છે. ત્યાં પણ લાખો રૂપિયાના ખર્ચે આધુનિક સગવડ ઊભી કરી છે અને લાખો રૂપિયાના ઠામ વાસણ પણ વસાવ્યા છે. આજે અમારે 35,000ની વસ્તી છેલ્લા 18 વર્ષથી મારી લોકપ્રિયતાના હિસાબે મને ચાહે છે. છેલ્લા 35,000ની વસ્તીની અંદર છેલ્લા 18 વર્ષથી હું પ્રમુખ છું અને અત્યાર સુધીમાં 11 વખત સમૂહ લગ્ન પણ મેં કરી આપ્યા છે અને છેલ્લા 1.5 વર્ષથી જનસેવા ટ્રસ્ટના નામે પણ હું કાર્ય કરું છું. અત્યારે એમ્બ્યુલન્સની પણ સેવા બજાવું છું. આ લોકો જે અત્યારે વિરોધ કરી રહ્યા છે મારા વિરોધી જૂથ, એ લોકોના જે નેતાઓ છે, એના જે આગેવાનો છે, અત્યારે સંયુક્ત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમને અમારી સંસ્થાને મનાઈ હુકમની અમે માગણી કરેલ હતી કે આ લોકો અવારનવાર દુરુપયોગ કરી તાળા તોડી અને કબજા લે છે અને પ્રજાને ગેરમાર્ગે દોરે છે, ટ્રસ્ટને બદનામ કરે છે. અમારી અરજીના અનુસંધાને તારીખ 23/9/2011ના રોજ સંયુક્ત ચેરિટેબલ ટ્રસ્ટે અમને મનાઈ હુકમ આપ્યો છે. આની અંદર સ્પષ્ટ જોગવાઈ છે કે ટ્રસ્ટી મંડળ સિવાયના કોઈ પણ વ્યક્તિ સંસ્થામાં પ્રવેશે નહીં કે કોઈ મિટિંગ બોલાવે નહીં, છતાં પણ બળજબરીપૂર્વક
આજે 2-10 રોજ આ લોકોએ તાળા તોડ્યા છે. અમે ડીએસપી સાહેબને, કલેક્ટર સાહેબને અને ગૃહ સચિવને બધી જગ્યાએ પોલીસ રક્ષણની માગણી કરી, છતાં પણ અમને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું નથી. લોકશાહીમાં કોઈ પણ સંસ્થા હોય તો તેમની વિરોધ કરવો બરાબર છે, યોગ્ય છે, હું એ સમજુ છું. પણ તેની અંદર કોર્ટ છે, ચેરિટેબલ ટ્રસ્ટ છે અને ગુનો હોય તો પોલીસ ખાતામાં ફરિયાદ કરી અને કોઈ પણ કાર્ય થઈ શકે. પરંતુ ગુંડાગીરી કરી અને આજે 35,000ની વસ્તીની અંદર ફક્ત 150 માણસો આવી તાળા તોડી અને ગુંડાગીરીનું પ્રદર્શન કરે એ લોકશાહીના હિતમાં નથી. અને જે લોકોએ કાર્ય કર્યું છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને કાયદાકીય રીતે જે સંસ્થાને નુકસાન કર્યું છે એની અમે કાયદેસર પગલાં લેશું. પોલીસ સ્ટેશનમાં કેસ કરશું અને ત્યાં નહીં જવાબ દઈએ તો અમે કોર્ટની અંદર પણ આની અંદર ફરિયાદ કરશું અને સંયુક્ત ચેરિટેબલ ટ્રસ્ટમાં પણ અમે ફરિયાદ કરશું, જેથી કરી અને સમાજને સાચી માહિતી મળે. અને આજે જે કૃત્ય કર્યું છે એ આ લોકશાહીની અંદર ગુંડાગીરીનું વરવું પ્રદર્શન છે. અને આજે છાપાઓ દ્વારા આ લોકોને ખબર હતી છતાં પણ આ લોકોએ ગુંડાગીરી કરી છે અને સમાજને બદનામ કરી અને ગેરમાર્ગે દોરે છે. એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું.